75 વર્ષની ઉંમર છે. વાહ ભાઈ વાહ. અને જો આ દાઢી રે ને હા. આવડે દાઢી છે જો. જો દાઢી હોય દેખાડે છે મિત્રો, દાઢી હોત દેખાડું જો. જોઈ લ્યો તમે છે ને. બાકી લો દોસ્તો, તો આપણે અત્યારે એડામાં પાણી વાળી રહ્યા છીએ, અરે ખડની દવા પણ પાવી છે. આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લે લગી વિડીયો જોજો, મજા આવશે. આપણે વ્લોગ તો બહુ ઓછા ઉતારીએ છીએ, મિની વ્લોગ વધારે ઉતારીએ છીએ, પણ આજ વ્લોગ ઉતારવાનું બહુ મોટું કારણ છે. કારણ એ છે કે એક 75 વર્ષના દાદા જે બી હાલ એટલું કામ કરે છે કે જે આપણે વિચારીએ કે આપણે 60 વર્ષની ઉંમરે કરી શકશું, આપણેથી નહીં થાય. એ 75 વર્ષની ઉંમરે એટલું કામ કરે છે અને આપણે એના મોઢેથી આજ બધું સાંભળશું અને જીવનની એક કહીએ કે ને કે આખી એમની જીવનશૈલી કેવી રીતના રહી એ બતાવું તમને. પાછળ જ તે મારા ખેતરની સામેની બાજુ છે ને એ લોકો ડુંગળી વાવે છે, તો ત્યાં જઈને હું આજે એમનો ઇન્ટરવ્યૂ લઈશ. છેલ્લે લગી વિડીયો જોજો મિત્રો, બહુ મજા આવશે. તો દોસ્તો આપણે દાદા પાસે આવી ગયા છીએ. જો તમે ડુંગળીનું કામ ચાલુ છે અત્યારે. જો જો દાદા પાસે વાત સાંભળો. દાદા હું તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 75 વર્ષની છે. શું વાત છે દાદા, રૂમાલ તો કાઢો. 75 વર્ષની ઉંમર છે. વાહ ભાઈ વાહ. અને જો આ દાઢી રે ને આવડે દાઢી છે જો. જો દાઢી હોય દેખાડે છે મિત્રો, દાઢી હોત દેખાડું જો. જોઈ લ્યો તમે છે ને. બાકી બનાવું ને એટલે તમને એમ થાય કે બાપુ આશ્રમમાં. આશ્રમના બાપુ આ ડુંગળી વાવા આવ્યા છે, જોવો તમે. પણ હું તમને યુવાનો એવું કહું છું કે મહાભારત સાંભળવા ગયા હો તો ઘરે આવીને મહાભારત ન માંડ. બરાબર છે. પછી રામાયણ સાંભળવા ગયા હો તો ઘરે આવીને રામાયણ ન માંડતા. બરાબર છે. પછી કૃષ્ણ લીલા હોય ને તો કૃષ્ણ લીલા જે કરતા ને એ ઘરે આવી કૃષ્ણ લીલા ન કરતા. વાત સાચી. તમારું હાલ છે નહીં. બરાબર. એ બધા સતના કારણે હાલ્યા હતા, સતના કારણે કર્યું હતું. મહાભારત માંથી 3 ભાગ પડ્યા. મહાભારત માંથી શિવ રામાયણ થઈને રામાયણ માંથી શિવ પુરાણ કૃષ્ણ લીલા થઈ. બરાબર. એટલે ઈ કરે એવું તમે ન કરતા, શાંતિથી ધંધો કરજો અને ઘર આંકજો, ઝઘડા ન કરતા. ન કરતા સમયમાં કોઈનું હાલશે નહીં, કોઈને કોઈને મળશે નહીં કઈ. દાદા અત્યારના જુવાનિયા તમે શું કહેશો? અત્યારના જુવાનિયા રહ્યા ને એ બધા છે ને અવાડા ડાટા કાઢે. આ જો આ અત્યારના જુવાનિયા એ કઈક શીખવાનું શીખો દાદા પાસેથી. શીખો. હા. ભજન સાંભળવા ગયા હોય ને તો ભજન માંથી 5 શબ્દો તમારે લેવા પડે. 5 શબ્દો ન લ્યો ને તો ભજન માં તમે ગયા નકામા. સાચી વાત છે દાદા તમારી. પછી તમે એક સારા ડાયા માણસ પાસે બેઠાવાની, ડાયા માણસ ની 5 વાતો તમે ન સાંભળો તો એ તમારો જીવતર બેડે ગયો સમજી લેવા. સાચી વાત છે. જો ગુરુ તો કેટલી પ્રકારના હોય, એક પ્રકારના ન હોય. ખાસા ગુરુ કોણ હોય? જો એક ગુરુ છે ને કંઠી પહેરાવનારો, બરાબર. એક ગુરુ બોધ આપે, એક ગુરુ છે ને કાન ફૂકે, અને એક ગુરુ શિક્ષણ આપે. એમાં હાસો ગુરુ કયો? સાચી વાત છે. બરાબર. કોમેન્ટમાં કેવાનું તમારે સાચો ગુરુ કયો છે? ગુરુ કયો? હાસુ ગુરુ ગોતો. બરાબર. મન મક્કમ કરીને ગુરુ કોણ? આપણને જન્મ દીધો હોય ને એને કેવડા દખ વેઠ્યા હોય, કેવું એને માયા સંકટ ધર્મ વેઠ્યું હોય, અને પછી માં મોટો કરે, કેડમાં બેહીને ખવડાવે. બરાબર. બાકડા લોજમાં જમવા જાવ ને તો બાકડા બિલ માંગે. આ માં કઈ બાકડા બિલ ન માંગે. માયા કેવડા સીધા બેઠ્યા હોય તો મારા બાળકને કેવું હાંસવું, કેવી રીતે એને રાખવું તો મોટો થાય મારું પાલન કરશે. અત્યારે મોટા થયા નથી, આશ્રય ભેગા કર્યા નથી. એ વાત સાચી. દીકરા કવાય કે દુશ્મન કવાય? આ કપાતર કહેવાય. આવડા દાંતા કાઢાવ્યા છે. વાહ દાદા વાહ. આવું છે. વાત સાચી છે. આ કોઈ દાંત કઢાવવાના શબ્દો નથી દાદા તમારે પૈસા પાટે કઈ દુઃખ છે? તમે મજૂરી કરો છો? મારે તો કાંઈ દખ નથી. છોકરા મને તો એમ કે બાપા ક્યાંય કામમાં નથી જવું, બેઠા બેઠા ખાવ મોજ મજા કરો. છતાં જો આ ડુંગળી બધું જો આમ કરું છું, બધું બધું પુગાડું છું, કરું છું. ખાઈ પીને મહેનત કરો. મહેનત નું ભગવાન પાસે માંગો એનું ફળ મળશે. બાકી કોકના બુશ મારીને લઈ લીશો ને એ દાદોજી ટકશે નહીં. સાચી વાત. તમારી પરદાય ગાંડે તૂર થાય છે. વાત સાચી. તમારી પાસે નહીં રહી. તમે સમજી લેજો. એટલે પરદા હોય ને બાપ ની કમાઈ માં મોજ કરતા હોય. બાકી જાત થી કમાવ, જાત થી ખાઓ, તમારું નમશે લીજ રે. બાકી કાંઈ નહીં રે. પાવૈયા હાથ ટાળો લે ને એમ ટાળો મારજો, તમારો થોડો નહીં. મિત્રો આપણે દાદાની ચલમનું એક બાકી રહી ગયો તો વિડીયો. એમની ચલમ તમે જોઈ શકો છો કેટલી જૂની છે. આમ જોવો તમે એના વિશે. દાદા ચલમ વિશે જરીક કહેજો તો કઈક. આ સલમ છે ને, હા, આ સલમ માં દેશી બજાર હોય ને, હા હા, એ જ આપણે ખાંડે અને ઘરે બનાવીને પીવાની.
પછી તમે આવી સલમું પાડે ગાંદાના શાળા ન કરશો. ગાંદાના શાળા કરશો ને હા. તો શીતળિયું ઠેઠ છટકીને હાથ પણ ઉડી જાય કે તમારો કોઈ ઝડો કરશે નહીં. ઓલું લાઈટ નો સીન લઈ લે આખી ભૂંગળી હા લઈ લે નજીક લઈ જા નજીક. અને સારું તમારે જો શીખવું હોય હા તો કોક સંતો મહંતો પાણી બેસો બરાબર છે. હા પછી ઓલા હસડા હતા ને આપણા માણામાં કીધું છે. હસડા હતા. હસડા એવું બોલ્યા કે અમારે એવા હાસા મોતીના સારા સરવા જવું છે. પછી હસડા હાસા મોતીના સારા સરવા જતા હા એટલે સાગરમાંથી એવો અવાજ આવ્યો કે હસડાઓ તમે હાસા મોતીના સારા સરવા આવશો તો ભૂખ્યા પેટા મરી જાવ. એટલે હસડા બોલ્યા કે સાંભળ સાગર કે હું કે અમે જઈશું ને એટલે કોઈ એવા સંતો બેઠા છે, કોઈ એવા મંતો બેઠા છે, કોઈ એવા ગુરુ બેઠા છે, કોઈ એવા ભગવાનના ધામ છે, કોઈ એવા દેવીના ધામ છે. ત્યાં જઈશું અને ત્યાં એવા કાર્ય કરે છે અને એની વાણી કરતા છે, કોઈ ભજન ગાતા છે. એના શબ્દો કેવા પડતા છે કે મોઢામાંથી ફૂલ જરે એવા શબ્દો પડતા છે. એ શબ્દોને મેં પી જઈશું ને એટલે અમારા પેટ ભરાઈ જશે. વાહ ભાઈ વાહ વાહ દાદા આવું વાહ છે બધું. આવું થોડુંક જ્ઞાન શીખો. કાંઈક પાસા વળો પણ દારૂની કોથળી મારતા બંધ થાવ બહેન થાવ તો કાંઈક તમારું ધ્યાન થાય. વાહ દાદા વાહ. તો દોસ્તો દાદા પાસે બહુ જાજુ નોલેજ છે. આપણે ટાઈમ મળશે ને તો 100% આપણે લોંગ વિડીયો પણ બનાવશું. તો આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને આપણે.